સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર બેઠકથી સતત બીજી વખત ઉમેદવારી નોંધાવશે 12:39 એટલે કે વિજય મુહૂર્તમાં અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ક્લસ્ટર ઇન્ચાર્જ કેસી પટેલ અને સાંસદ મયંક નાયક પણ ઉપસ્થિત રહેશે તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમનને લઈને ગાંધીનગર કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે થોડીવારમાં અમિત શાહ પહોંચશે કલેક્ટર કચેરીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે ભરશે ઉમેદવારી ફોર્મ નવસારી બેઠક પરથી 12:39 પાટીલ ભરશે ફોર્મ રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ઉમેદવારી નોંધાવશે બહુમાળી ચોકમાં ધાનાણીની સ્વાભિમાન સભા બાદ કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરશે ધાનાણી પરેશ ધાનાણીએ કબા ગાંધીના ડેલે ગાંધીજી અને કસ્તુરબાને શ્રદ્ધાંજલિ અર્પી તો વળી વિશ્વકર્મા મંદિરમાં કર્યા દર્શન રાજકોટથી રૂપાલા સામે પરેશ ધાનાણી મેદાનમાં પરેશ ધાનાણીએ કહ્યું અહંકારી સરકાર સામે આ જનજનના સ્વાભિમાનની લડાઈ છે આજે રાજકોટના પાદરથી શંખનાદ થયો છે રાજકોટમાં ક્ષત્રિયો આવ્યા કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં કોંગી નેતા નૈનાબા જાડેજાએ કહ્યું ક્ષત્રિય સમાજ પરેશ ધાનાણીની સાથે રહેશે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 ની જાહેરાત થઈ શકે બેઠકમાં ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનો હાજર રહેવાના છે રૂપાલા અને ભાજપ સામેની રણનીતિને લઈને બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવશે આજે 3 વાગ્યા સુધી રૂપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો આંદોલન પાર્ટ 2 ના મંડાણ કરાશે ક્ષત્રિય આંદોલનમાં તડા પડ્યા આજે અમદાવાદના ગોતામાં મળનાર ક્ષત્રિયોની બેઠકમાં રાજકોટના મહિલા આંદોલનકારી પદ્મિનીબા વાળાને આમંત્રણ નહીં પદ્મિનીબાએ સંકલન સમિતિ સામે ઉઠાવ્યા છે સવાલો વડોદરાના કરજણમાં રૂપાલાનો વિરોધ યથાવત દેથાણ ગામે ભાજપ પ્રવેશબંધીના લગાવ્યા બેનર્સ મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનોએ કર્યો વિરોધ રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિયોની માંગણી હળવદના ધૂળકોટમાં ક્ષત્રિયોએ બેનર્સ લગાવી રૂપાલાનો વિરોધ વ્યક્ત કર્યો ભાજપના કાર્યકરોને પ્રવેશબંધીના બેનર્સ લગાવાયા રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિયોની માંગણી કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ નવસારીથી ભરશે ફોર્મ સી આર પાટીલ સામે નૈશદ દેસાઈ મેદાનમાં કોંગ્રેસી ધંધુકા વિધાનસભા વિસ્તારના રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પ્રતિક્રિયા આપતા ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપો બનાસકાંઠાના દાંતામાં ભાજપની બાઇક રેલી ડોક્ટર રેખા ચૌધરીના સમર્થનમાં યોજાઈ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો જોડાયા જિલ્લા ભાજપ પ્રમુખ રેલીમાં હાજર રહ્યા લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ છે ત્યારે ઉમેદવારો પોતાની માન્યતા મુજબ વસ્ત્રો પહેરતા હોય છે જૂનાગઢ 13 લોકસભા બેઠકના ઉમેદવાર હીરાભાઈ જોટવા માત્ર પીળા કલરના જ કપડાં પહેરીને પ્રચારમાં જોડાય છે અલ્પેશ કથિરિયાને ખોડલધામ સુરત જિલ્લા સમિતિના કન્વીનર બનાવાયા આપમાંથી રાજીનામું આપ્યા બાદ જિલ્લા સમિતિના કન્વીનર બનાવવામાં આવ્યા ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ સૂચક નિવેદન આપ્યું કહ્યું રામે રાવણને હરાવવા અયોધ્યાની સેના મંગાવી ન હતી ભગવાન શ્રી રામે તેની સાથે જે વનવાસી હતા તેને સાથે લઈને રાવણને હરાવ્યો હતો રાજકોટમાં ઓબીસી સમાજના કાર્યક્રમમાં રૂપાલા ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ કહ્યું મને પણ વિશ્વાસ છે કે તમે બધા ઓબીસી સમાજના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો જામનગર ભાજપના ઉમેદવાર પૂનમ માડમની વિજય સંકલ્પ રેલી યોજાઈ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પૂનમ માડમ માટે પ્રચાર કર્યો પ્રચાર કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે વર્ષ 2019માં 303 સીટ હતી આ વખતે 400 પારનો લક્ષ્યાંક બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર મન મૂકીને નાચ્યા ભાભરમાં ભત્રીજીના લગ્ન પ્રસંગમાં ગેનીબેનને હાજરી આપી ગેનીબેનના ભાઈની દીકરીના લગ્નમાં ગેનીબેને પારંપરિક નૃત્ય કર્યું કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના વખાણ કર્યા કિરીટ પટેલે ભાજપની ચૂંટણી રણનીતિને પ્રશંસા કરતા કહ્યું ભાજપનું બૂથ મેનેજમેન્ટ ખૂબ પાવરફુલ છે કોંગ્રેસના કાર્યકરોને આવી જ રીતે કામ કરવાની શિખામણ આપી
કિરીટ પટેલે કોંગી કાર્યકરોને બૂથ લેવલની જવાબદારી સારી રીતે નિભાવવા અપીલ કરી. તમારા ગામની ચિંતા કરજો, બાજુના ગામની ચિંતા ના કરતા મોટી સંખ્યામાં ભેગા થયા એ જોઈને ફૂલાવાની જરૂર નથી. લોકસભા ચૂંટણીના જંગમાં આજથી પ્રથમ ચરણનું મતદાન શરૂ. 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠક પર વહેલી સવારથી પૂરજોશમાં મતદાન. પ્રથમ ચરણમાં 11 વાગ્યા સુધીમાં 15%થી વધુ મતદાન. વહેલી સવારથી જ અનેક હસ્તીઓ મતદાન માટે ઉમટી. આરએસએસના વડા મોહન ભાગવતે કર્યું નાગપુરમાં મતદાન. તામિલનાડુની 39 લોકસભા બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન. તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને મતદાન કર્યું તો પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમે પણ કર્યું મતદાન. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નઈથી મતદાન કર્યું તો વળી દક્ષિણ ભારતના જાણીતા અભિનેતા અજીતે પણ કર્યું મતદાન. પ્રથમ ચરણના મતદાનમાં 8 કેન્દ્રીય મંત્રી, 2 પૂર્વ સીએમ સહિત 1625 ઉમેદવારો મેદાને. 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ. મહારાષ્ટ્રના નાગપુરમાં વિશ્વની સૌથી નાની મહિલાએ મતદાન કર્યું. જ્યોતિ આમગેની ઊંચાઈ માત્ર 3.5 ફૂટની છે. જ્યોતિ આમગે પરિવાર સાથે મતદાન કરી ખુશી વ્યક્ત કરી. દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી મતદાન. પ્રથમ તબક્કામાં તમિલનાડુની 39, ઉત્તરાખંડની 5, અરુણાચલ પ્રદેશની 2, રાજસ્થાનની 12, મહારાષ્ટ્રની અને આસામની 5 બેઠક પર મતદાન. તો બિહારની 4, મધ્યપ્રદેશની 6, ઉત્તર પ્રદેશની 8, પશ્ચિમ બંગાળની 3 અને ત્રિપુરા, જમ્મુ કાશ્મીર અને છત્તીસગઢની 1 સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 8 કેન્દ્રીય મંત્રી, 2 પૂર્વ મુખ્યમંત્રી અને 1 પૂર્વ રાજ્યપાલ પણ ચૂંટણી લડી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનમાં નીતિન ગડકરી, કિરણ રિજિજુ, સર્બાનંદ સોનોવાલ મેદાને. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર બેઠક પરથી મેદાને. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અરુણાચલ પશ્ચિમથી ઉમેદવાર. ડિબ્રુગઢથી શિપિંગ મિનિસ્ટર સર્બાનંદ સોનોવાલ મેદાને. રાજસ્થાનના બિકાનેરથી અર્જુન મેઘવાલ ચૂંટણી જંગમાં. ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત હરિદ્વારથી ઉમેદવાર. પ્રથમ તબક્કામાં 18 લાખથી વધારે મતદાન અધિકારીઓ અને 1.87 લાખ મતદાન કેન્દ્ર. મતદાન અને સુરક્ષા અધિકારીઓની હેરફેર માટે 41 હેલિકોપ્ટર્સ, 84 ખાસ ટ્રેન અને 1 લાખ વાહનો તૈનાત. એક્સ પોસ્ટના માધ્યમથી પીએમ મોદીએ કરી દેશવાસીઓને મત કરવાની અપીલ. દરેક મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી. પીએમ મોદીએ યુવાનોને મોટી સંખ્યામાં મતદાન કરી વોટિંગનો નવો રેકોર્ડ બનાવવા આહ્વાન કર્યું. લોકતંત્રમાં પ્રત્યેક વોટની કિંમત છે. કેરળના કન્નૂરમાં રાહુલ ગાંધીએ રેલીને સંબોધન કરતા ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા. ભાજપ દેશમાં એક ઇતિહાસ, એક રાષ્ટ્ર અને એક ભાષા લાદવા માંગે છે. અમે તેવી રક્ષા કરીએ છીએ. રાહુલે કહ્યું કે કોંગ્રેસ અને યુડીએફ દેશની વિવિધતાને સ્વીકારે છે. આપણે જુદી જુદી ભાષાઓ, અસંખ્ય પરંપરાઓ અને દરેક અલગ અલગ ઇતિહાસ અને અભિવ્યક્તિઓનો સ્વીકાર કરીએ છીએ. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીને ટી-શર્ટ ઉપર કરી તપાસવા મુદ્દે ફેક્ટ કમિટીનો રિપોર્ટ સામે આવ્યો. રિપોર્ટમાં વિદ્યાર્થીનીને ટી-શર્ટ ઉપર કરી તપાસવાનું કહેવાયું હતું. મહિલા સ્ક્વોડ સામેની ફરિયાદ યોગ્ય હોવાનો ઉલ્લેખ. ફૂટેજ જોયા બાદ મહિલા સ્ક્વોડ સામે હવે પગલાં લેવાશે. ભાવનગરની એમકેબી યુનિવર્સિટીમાં ચોથા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ. બીએડ, એલએલબી, સ્નાતક સેમેસ્ટર 4 અને 6ની પરીક્ષા. 22,926 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. શહેર અને જિલ્લાના 27 સેન્ટર્સ પર પરીક્ષા. આરટીઈ પ્રવેશ મુદ્દે ડીઈઓનો પરિપત્ર. શાળાઓ વધારાના દસ્તાવેજ નહીં માંગી શકે. ડીઈઓના મતે વાલીઓએ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય છે. અનેક શાળા વાલીઓ પાસેથી માંગે છે વધારાના દસ્તાવેજ. તો ગીર સોમનાથમાં કલેક્ટરનું મતદાન જાગૃતિ અભિયાન જે છે તે સામે આવ્યું. ગીર સોમનાથના ગોવિંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કલેક્ટરનું મતદાન જાગૃતિ અભિયાન. કલેક્ટરે મહિલાઓને મતદાન કરવા શપથ લેવડાવ્યા. મહિલાઓએ મતદાન સ્લોગનની હાથમાં મહેંદી મુકાવી.
ભરૂચના પશ્ચિમ વિસ્તારની સોસાયટીમાં ભર ઉનાળે ડીજીવીસીએલે વીજ કાપ મૂકતા રહીશોમાં રોષ. વીજળીની માંગને લઈને રહીશોએ ડીજીવીસીએલની કચેરી પહોંચી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. સુરત શહેર પોલીસ કમિશનર એક્શનમાં. વિવિધ ગુનામાં 17 આરોપીઓ પાસામાં ધકેલાયા. ગંભીર ગુનાના 12, જાતીય સતામણીના 2 સામે કાર્યવાહી. 3 બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી. 25 આરોપીઓ સામે તડીપારની કાર્યવાહી કરાઈ. સુરતમાં 23.50 લાખની છેતરપિંડીમાં સાયબર ક્રાઇમે 4ની ધરપકડ કરી. કેમિકલના વેપારી પાસેથી પડાવ્યા હતા 23.50 લાખ. વેપારીને પાર્સલ મુંબઈથી તાઇવાન મોકલ્યું છે કે કહીને ટોર્ચર કર્યા. નેવિલ હેડાઉ, મહેશ સંધ્યા નામના આરોપીની ધરપકડ. વડોદરાના રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી નીકળી જીવાત. વડોદરાના વોક એન્ડ ફાયર રેસ્ટોરન્ટમાં પનીર ચિલ્લીમાંથી વંદો નીકળ્યો. મહિલાએ રેસ્ટોરન્ટ સંચાલક સામે પાલિકામાં ફરિયાદ કરતા પાલિકાએ રેસ્ટોરન્ટ સંચાલકને નોટિસ ફટકારી. સુરતમાં આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓના ત્યાં દરોડા પાડ્યા. ગરમ મસાલાના સેમ્પલ્સ લઈ લેબમાં મોકલ્યા. સેમ્પલ નેગેટિવ આવશે તો કડક કાર્યવાહી કરાશે. તો ભુજ એરપોર્ટ પર અપૂરતી હવાઈ સેવાના કારણે મુસાફરોને હાલાકી પડતા ભુજ મુંબઈ તથા ભુજ દિલ્હી વચ્ચે હવાઈ સેવા શરૂ કરવા માંગ ઉઠી છે. આ માટે ઇન્ડિગોના ચેરમેનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. મોડાસા સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી 2 સગીરા નાસી જવાની ઘટના બનતા ચકચાર. કપડાં સુકાવવાના બહાને સગીરાઓ ગેલેરીમાંથી ભાગી ગઈ. પોક્સોના ગુનામાં ભોગ બનેલી સગીરાઓ છેલ્લા કેટલાક સમયથી ચિલ્ડ્રન હોમમાં રહેતી હતી. પોલીસે સગીરાની શોધખોળ હાથ ધરી. સુરતમાં હત્યાનો પ્રયાસ કરનાર આરોપી હવાલતમાં. આરોપી રાજેશે મહિલા પર ટેમ્પો ચડાવવાનો કર્યો હતો પ્રયાસ. પોલીસે આરોપીને મહારાષ્ટ્રના બીડ ખાતેથી દબોચી લીધો. અંબાજીમાં કેટલાક વેપારીઓ યાત્રિકોને ખોટા ચાંદીના સિક્કા અને ખોટા યંત્ર જેવી અનેક સામગ્રી પધરાવી દેતા હોવાનું અંબાજી મંદિરના વહીવટ દ્વારા અને અધિક કલેક્ટરને ધ્યાન પર આવ્યું હતું. જેમાં કેટલાક વેપારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી. લોકમાન્ય કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીના કેસમાં કોલેજના કોઓર્ડિનેટર કવન પટેલ સામે અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. કવન પટેલે વિદ્યાર્થીઓ પાસેથી 4 લાખ વસૂલ્યા હતા. ભરૂચના આમોદમાં તસ્કરોએ જ્વેલર્સની દુકાન અને રહેણાંક મકાનમાં આપ્યો ચોરીને અંજામ. તસ્કર ગેંગે જ્વેલર્સની દુકાનમાંથી 4 કિલો ચાંદીની ચોરી કરી રફુચક્કર થઈ ગઈ હતી. આમોદ પોલીસના ટ્રાફિક જવાનના પોઈન્ટ નજીકથી ચોરી થતા સુરક્ષાનો પ્રશ્ન. રાજુલા વન વિભાગે લાકડા ચોરો સામે કરી લાલના. ગત રાત્રે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું. તે દરમિયાન વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા 3 આરોપીઓને 3 વાહનો સાથે ઝડપી પાડ્યા. વન વિભાગે કુલ 14 ટનના લાકડાના જથ્થાનો જપ્ત કર્યો હતો. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત. મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર. 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી. પોરબંદર, ભાવનગર, જૂનાગઢમાં હીટવેવની આગાહી. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 42.2 ડિગ્રી, અમદાવાદમાં 41.6 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 41.4 ડિગ્રી, વડોદરામાં 41.5 ડિગ્રી તાપમાન. કંડલામાં 41.1 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, તો મહુવામાં 40.2 ડિગ્રી, કેશોદમાં 41 ડિગ્રી તાપમાન. આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું. પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ. કાલે અમરેલીમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળે તેવી શક્યતા. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. પવનોની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં ગરમીથી આંશિક રાહતની સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો નોંધાશે. 27 થી 29 એપ્રિલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની સંભાવના. ગુજરાતના વળતા હુમલાથી શેરબજારમાં ઉથલપાથલ. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો આવ્યો. સેન્સેક્સમાં 300 પોઈન્ટથી વધુનો ઘટાડો. નિફ્ટી 100 પોઈન્ટના ઘટાડા સાથે 21,887 પર.